નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ એકમાં જોઈ ગયા છેલ્લે કે ભારતનું સ્થાન વિશ્વમાં કઈ જગ્યાએ આવેલું છે, ભૌગોલિક દૃષ્ટિએ ભારત કઈ જગ્યાએ આવેલો દેશ છે, એના વિશે તમે બધાએ અભ્યાસ કર્યો. હવે પછીનો જે બીજો ભાગ છે એમાં આપણે ભારતના પાડોશી રાષ્ટ્રો ઉપરાંત ભારતની અને સમગ્ર વિશ્વની ભૂસ્તરી રચના એટલે કે જે ઉપરનું પડ છે પૃથ્વીનું એ કઈ રીતે બનેલું છે, ખૂબ રોચક અને ખૂબ મજા આવે એવા પ્રકારની એ વાત, એ ટૉપિક તમારે ભણવાનો છે. એના વિશે આપણે વિસ્તૃત રીતે અભ્યાસ આગળ આપણે કરીશું. આપણે જોઈએ તો ભારત વિશ્વમાં એ પ્રકારે આવેલો દેશ છે કે જેને કારણે વિશ્વમાં ભારતનું સ્થાન મહત્ત્વનું અને મોકાનું છે. આપણે છેલ્લે અભ્યાસ કર્યો કે વિશ્વના અન્ય દેશો સાથે ભારત પ્રાચીન સમયથી જોડાયેલો હતો. ભારતની જે અલગ અલગ શોધો, શૂન્યની શોધ હોય કે ભારતની પંચતંત્રની વાર્તાઓ હોય, રામાયણ મહાભારતની વાર્તાઓ હોય, બૌદ્ધ ધર્મની જાતક કથાઓ હોય, આ બધું પ્રાચીન સમયથી વિશ્વના અન્ય દેશો એનો લાભ લીધો છે. શૂન્યની શોધને કારણે આખું ગણિતનું બહુ મોટા પ્રમાણમાં ગણિતમાં ફેરફારો થયા. ગણિત ક્ષેત્રે ભારતનું પ્રદાન ખૂબ મહત્ત્વનું છે. આપણે એ બધી ચર્ચાઓ નહીં કરીએ. અત્યારે આપણે ભારત ભૌગોલિક દૃષ્ટિએ અન્ય દેશો સાથે જોડાયેલ છે એના વિશેની વાત અહીંયા આપણે કરવાની છે. પહેલાં આપણે જોઈએ ભારતના પાડોશી દેશો. ભારતના પાડોશી દેશો આપણે જોયું કે ભારત દક્ષિણ એશિયામાં, એટલે કે એશિયાનો આ જે ભાગ છે એ બધો દક્ષિણ ભાગ કહેવાય, આ વિસ્તાર. એટલે દક્ષિણ એશિયામાં ભારત એક મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે, જે વાત આપણે કરી. ભારતના રાજ્યોની જોઈએ તો કુલ 29 જેટલા રાજ્યો છે અને દિલ્હીનું એક રાજ્ય એમ કરી જે રાષ્ટ્રીય રાજધાનીનું નગર ગણાય છે એ ગણી અને 6 જેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો, સંઘ શાસિત પ્રદેશો, એમ કુલ 36 એકમોનો બનેલો ભારતીય સંઘ છે. 29 રાજ્યો, એક પાટનગર રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને 6 જેટલા સંઘ શાસિત પ્રદેશો, એમ 36 અલગ અલગ રાજ્યો અને સંઘ શાસિત પ્રદેશો અને પાટનગર મળીને કુલ 36નો બનેલો ભારતીય સંઘ છે. આમ આખો દેશ છે એ અલગ અલગ 36 ભાગમાં વહેંચાયેલો છે. અલગ અલગ રાજ્યોની રચના એ રીતે આપણે ત્યાં દેશ આઝાદ થયો એ સમયે કરવામાં આવી. છેલ્લે 2 જૂન 2014ના રોજ તેલંગાણા આંધ્રપ્રદેશમાંથી છૂટું પડ્યું અને 29મું રાજ્ય બન્યું. માતૃ રાજ્ય એટલે કે જે આંધ્રપ્રદેશ કહેવાય છે એ આંધ્રપ્રદેશમાંથી 2 જૂન 2014ના રોજ એ છૂટું પડ્યું અને 29મું રાજ્ય બન્યું. આજે પણ રાજ્યોની રચના અંગે ડિમાન્ડ ઘણા બધા રાજ્યોની ચાલે છે, કારણ કે રાજ્યની આંતરિક જે વિખવાદ છે, રાજ્યની આંતરિક જે સંરચના છે, ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં આજે પણ વિદર્ભ રાજ્ય છે એ મહારાષ્ટ્રથી છૂટું પડવા માગે છે. કેમ? તો કે ત્યાં એટલો બધો વિકાસ નથી અને એને કારણે એ પ્રદેશ છૂટો પડવા માગે છે મહારાષ્ટ્રથી. તો આમ રાજ્યોની રચના અને પુનઃરચના એ પ્રક્રિયા વિશે તમારે આગળ પાઠમાં ભણવાનું થશે, એની ચર્ચાઓ આપણે નથી કરતા. પણ ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો ભારત એ ભારતની ઉત્તર પશ્ચિમની સીમા, એટલે કે જે આ વિસ્તાર છે એ ઉત્તર પશ્ચિમની સીમામાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે જોડાયેલ છે. ઉત્તર પૂર્વમાં ચીન, નેપાળ, ભૂતાન જેવા દેશો જોવા મળે છે અને પૂર્વના જે વિસ્તારો છે એ પૂર્વના વિસ્તારોમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ એ ભારત સાથે જમીન માર્ગે જોડાયેલ છે. એટલે આમ આ ભારતના પાડોશી રાષ્ટ્રો છે. ભારતની સરહદ તમે જુઓ તો ખ્યાલ આવે કે 3 બાજુ સમુદ્ર છે, આ બાજુ જમીનમાં ખૂબ ઊંચાઈવાળા પર્વતો આવેલા છે. સરહદની દ્રષ્ટિએ, ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વનું સ્થાન ભારતનું છે. એટલે એને કારણે ભારત એ એક મહત્ત્વની આગવી સંસ્કૃતિ, એટલા માટે ભારતનું
એક સમૃદ્ધ રાષ્ટ્ર તરીકે એને કારણે વિકસી શક્યું છે, કારણ કે આપણે આજુબાજુના રાષ્ટ્રો સાથે પ્રાચીન સમયથી જ વ્યાપાર માર્ગે જોડાયેલા હતા અને ભારતનો પ્રાચીન સમયથી વેપાર આ બધા જ રાષ્ટ્રો સાથે ચાલતો હતો. દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે આપણા પાડોશી રાષ્ટ્રોમાં શ્રીલંકા, માલદીવ જે ભારતના પાડોશી રાષ્ટ્ર તરીકે જોવા મળે છે. ભારત અને શ્રીલંકા આ બંનેને અલગ કરતી પાલ્કની સામુદ્રધુની અને મ્યાનમારના અખાત દ્વારા ભારત છે એ અલગ પડે છે. મ્યાનમારનો અખાત અને પાલ્કની સામુદ્રી દ્વારા શ્રીલંકાથી ભારત અલગ પડતા જોવા મળે છે. અરબ સાગરમાં બીજા અન્ય ટાપુઓ પણ આવેલા છે, જેમાં આ જે ટાપુઓ છે એ લક્ષદ્વીપ છે. આ જે ટાપુઓનો સમૂહ છે એ અંદમાન નિકોબારના ટાપુઓ છે. ભારતનો દક્ષિણતમ છેડો ઇન્દિરા પોઈન્ટ જે અહીંયા આવેલો છે, આ દક્ષિણતમ છેડો 2004માં જ્યારે સુનામી આવ્યું હતું, સુનામી એટલે તમને ખ્યાલ હશે કોને કહેવાય સુનામી, તો કે સમુદ્રની અંદર ભૂકંપ થાય, આ ભૂકંપને કારણે દરિયાના મોજા ઉછળી અને એ વિસ્તારો આજુબાજુના વિસ્તારો ઉપર બહુ મોટા મોજા, વિનાશક મોજા જે આવે છે અને એને કારણે આજુબાજુના કિનારાના જે પ્રદેશો છે એ તબાહ થઈ જાય છે. તો અંદમાન નિકોબારના કેટલાક ટાપુઓ સમુદ્રમાં ઇન્દિરા પોઈન્ટના ડૂબી ગયા હતા. ક્યારે? 2004માં જ્યારે સુનામીનું સર્જન થયું. 2004માં સુનામીને કારણે ભારતમાં બહુ મોટું નુકસાન થયું હતું, જેના વિશે કદાચ તમે જાણતા હશો. ભારતની ભૂસ્તરી રચના જેના વિશે આપણે અહીંયા જોઈ ગયા, ઇન્દિરા પોઈન્ટ 2004માં જે ભારતનો દક્ષિણતમ છેડો ગણાય છે. આગળ આપણે નકશામાં આ બધી એની ચર્ચાઓ કરી, માલદીવ અને શ્રીલંકાની બધા વિશે. ભૂસ્તરી રચના, ભૂસ્તરી એટલે કે જમીનનું જે સ્તર ઉપરનું જે પડ છે એની રચના કેવા પ્રકારની જોવા મળે છે એ ભણવાનું છે આપણે. જે પૃથ્વી ઉપર જે પ્રવૃત્તિ ઉપરનું જે સખત પડ છે પૃથ્વીનું, એની ઉપર આપણે બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ, ખેતી કરીએ છીએ, પશુપાલન કરીએ છીએ, ઉદ્યોગો સ્થાપ્યા છે, રોડ રસ્તાઓ, ઓફિસો, મકાનો, આવું બધું આપણે બનાવ્યું છે, પુલો. તો એ શાની ઉપર બનાવ્યું છે? પૃથ્વીનું ઉપરનું સ્તર પડ એની ઉપર આપણે બનાવ્યું છે. તો આ ઉપરનું પડ કઈ રીતે નિર્માણ પામ્યું? શરૂઆતમાં કદાચ તમે વિજ્ઞાનમાં ભણ્યા હશો કે પૃથ્વી એક ધગધગતો લાવારસનો ગોળો હતો. એ પછી ધીમે ધીમે એનું ઠરીકરણ થયું, ધીમે ધીમે સ્થિર થઈ પૃથ્વી. આ સ્થિર થઈ એ પ્રકાર એ પહેલાં ઘણી બધી ઘટનાઓ બની. પૃથ્વી ઉપર જે ઉપરનું જે પડ છે એ એસ્થોનોસ્ફિયર નામના અર્ધદ્રવિત ખડક ઉપર તરે છે. હવે પૃથ્વીની અંદર તમે જુઓ તો ખૂબ રોચક જાણકારી, માહિતી તમે જો ઊંડો અભ્યાસ કરો તો તમને એમાં જોવા મળે, કારણ કે આંતરિક હલનચલન પૃથ્વીની અંદર સતત થતી રહેતી હોય છે. એટલે આમ વર્તમાન ભૂપૃષ્ઠનું સ્વરૂપ છે એ પૃથ્વીની ભૂસંચલનીય પ્રક્રિયા, જમીનની અંદર અને બાહ્ય, એટલે કે બાહ્ય હલનચલન અને અંદરની હલનચલનને પરિણામે આજે પૃથ્વીનું ઉપરનું પડ જે આપણે બધા જોઈએ છીએ એ આપણને જોવા મળે છે. તો એ માટે ઘણા બધા પરિબળોની અસરો જોવા મળે છે. ઘણા બધા એવા પરિબળો બને છે કે જેને કારણે વિનાશક અને રચનાત્મક અસરો પણ જોવા મળે. વિનાશક એટલે કે ખરાબ અને રચનાત્મક એટલે કે સારી. ઘણી વખત એને કારણે સારું પણ થતું હોય છે. જેમ કે ભારતમાં જે ભારતનો યુરેશિયન અને ઇન્ડિયો એસ્ટ્રેલિયન પ્લેટ બે ટકરાય તો એને કારણે ભારતની સંરચના આજે આપણે જોઈએ તો એ ખૂબ સારી થઈ, રચનાત્મક અસર થઈ, કારણ કે હિમાલયની બહુ મોટી પર્વતમાળાની ભેટ આપણને મળી છે ને એને કારણે આપણને 12 માસ મીઠા પાણીની નદીઓ હિમાલયને કારણે જોવા મળે. તો એ રચનાત્મક અસર થઈ. એટલે પૃથ્વીના સંરચના વિશે એની જાણકારી મેળવવી એ ખૂબ આપણને રોચક લાગે એવા પ્રકારની છે જો તમે અભ્યાસ કરો તો, નહીંતર નહીં. તમને રસ ન પડે તો કોઈ પણ બાબત રોચક નથી. તમને મોબાઈલમાં રસ પડે છે, ગેમ રમવામાં રસ પડે છે તો એ તમારા માટે રોચક થઈ, બરાબર ને? આજે ઘણી બધી પબજી ને એ બધી ગેમો છે, એમાં તમને રોચક અનુભવ થાય. કેમ? તો કે તમને એમાં રસ પડે છે. પણ ભણવામાં રસ પડે
પૃથ્વીની સંરચના જાણવામાં જો તમને રસ પડે તો એ તમારા માટે રોચક બની જાય, એટલે કે આપણને જાણવું ગમે એવા પ્રકારની. પૃથ્વીનો ઉપરનો પોપડો છે એ એની નીચે એસ્થોનોસ્ફિયર, આપણે અગાઉ વાત કરી મુજબ અર્ધદ્રવિત ખડકો ઉપર એ પૃથ્વીનો ઉપરનો પોપડો તરી રહ્યો છે. પૃથ્વીના પેટાળમાં કિરણોત્સર્ગી પ્રક્રિયા સતત થતી રહેતી હોય છે અને એ પરિણામે પૃથ્વીના પેટાળમાં ગરમી ઉદ્ભવે છે. આ ગરમી છે એ પૃથ્વીના ઉપરના પોપડા ઉપર દ્રવિત ખડકોમાં સંવહનિક તરંગો આ ગરમી ઉત્પન્ન કરે છે અને એને કારણે એ ભૂસપાટી ઉપર, એટલે કે ઉપરના પડ ઉપર જવાનો પ્રયત્ન કરે છે. એટલે ભૂસપાટી ઉપરનો જે ટુકડો છે, ઉપરનું જે પડ છે એ ટુકડામાં વિભાજિત થઈ જાય, એટલે કે એના ટુકડા પડી જાય, એ અલગ પડી જાય. અલગ કઈ રીતે પડે તો કે કિરણોત્સર્ગી શયને. તમે એક એનું બેસ્ટ ઉદાહરણ જોઈએ તો તમે ઘરે દૂધ ઉકાળ્યું હોય અને ઉપરનું જે મલાઈ જામી ગઈ હોય, મલાઈ જામી જાય પછી બરાબર આખું એનું પડ આખું જાડું ઘટ પડ થઈ જાય, એ પછી ફરીવાર તમે પાછું ગેસ ઉપર એ દૂધ મૂકો તો શું થાય? નીચેથી ગરમી જે આવે છે ગેસની ઉપર રાખીએ એટલે દૂધને, તો એ ગરમ નીચે દૂધ થાય એટલે અંદર ગરમી ઉત્પન્ન થાય. એ ગરમી પછી બહાર આવવાનો પ્રયત્ન કરે એટલે મલાઈના ટુકડા થઈ જાય, મલાઈનું જે પડ આખું હોય એ તૂટી જાય. સેમ એ જ પ્રોસેસ તમે પૃથ્વી ઉપર જ્યારે પૃથ્વીનું અસ્તિત્વ થયું ત્યારે આવા પ્રકારના ટુકડાઓમાં, અલગ અલગ ટુકડાઓમાં પૃથ્વી વહેંચાઈ ગઈ છે. એ પાછળનું કારણ પૃથ્વીની અંદરથી પેટાળમાંથી જે ગરમી ઉત્પન્ન થાય એ આવી રીતે ટુકડાને વિભાજિત કરી દે છે. જુઓ તમે અહીંયા નીચે ફોટોગ્રાફ્સમાં જે અલગ અલગ ખંડો છે એ ખંડો એને કારણે જ રચાયા છે. તો આ જે ઉપરનું જે પડ છે જેને આપણે મૃદાવણી પ્લેટ, લિસ્થોસ્ફિરિક પ્લેટ તરીકે આપણે ઓળખીએ છીએ, આવી 7 અલગ અલગ ભૂસંચલનીય પ્લેટો જોવા મળે છે, જેમાં ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, યુરેશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, એન્ટાર્કટિકા પ્લેટ. કેટલીક જગ્યાએ આ પ્લેટો છે એ એકબીજાથી દૂર જઈ રહી છે અને કેટલીક જગ્યાએ એકબીજાને નજીક આવે છે. જે પ્લેટો દૂર જાય છે જેને અપસારી પ્લેટ તરીકે ઓળખીએ છીએ, જ્યારે એકબીજાથી દૂર જાય એને અપસારી અને એકબીજાથી જે નજીક આવે એને અભિસારી પ્લેટ કહેવાય છે. તમે જુઓ અહીંયા તમારી ચોપડીમાં પણ ચિત્ર આપેલ છે. અપસારી પ્લેટ એટલે કે એકબીજાથી દૂર જાય છે, આ બાજુ જાય છે પ્લેટ અને આ બાજુ દૂર એકબીજાથી ભાગે છે. અને અભિસારી એટલે કે બે એકબીજાને નજીક આવે છે, એને અભિસારી પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. અપસરણ થવું એટલે ફેલાવવું, દૂર જવું, અને અભિસારી એટલે કે નજીક આવવું. આ પ્રકારની પ્રક્રિયા છે એ પૃથ્વી ઉપર સતત થતી રહેતી હોય છે. અહીંયા તમે જુઓ તો અલગ અલગ નામ ટેક્સ્ટબુકમાં પણ આપ્યા છે, જેને યુરેશિયન પ્લેટ આપણે કહીએ, ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, આ આફ્રિકન પ્લેટ છે, આ યુરેશિયન પ્લેટ છે, આ પણ યુરેશિયન પ્લેટ છે અને આ પણ યુરેશિયન પ્લેટ છે, આ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ છે અને આ એન્ટાર્કટિકા પ્લેટ છે. એમ તમે જુઓ તો અલગ અલગ પ્લેટોમાં પૃથ્વી વહેંચાઈ ગઈ હતી. એ અલગ અલગ જે આપણે 7 ખંડો કહીએ છીએ એ 7 ખંડો આવી રીતે અલગ અલગ પ્લેટોના બનેલા છે. હવે આ પ્લેટો છે એકબીજાને દૂર જાય, એકબીજાને નજીક આવે, અપસરણ અને અભિસરણ સતત પૃથ્વીની અંદર થતું રહેતું હતું. એને કારણે શું થયું તો કે અપસરણ અને અભિસરણ થવાને કારણે પૃથ્વીનું ઉપરનું પડ છે એ તૂટે છે, જેને સ્તરભંગ કહીએ છીએ. આ સ્તરભંગની પ્રક્રિયાને પરિણામે ઘણી વખત અપસારી અને અભિસારી પ્લેટને કારણે એ બંને પ્લેટો અથડાય છે. અથડાય છે એટલે શું થાય? અથડાવાને કારણે બહુ મોટો વિસ્ફોટ થાય અને એને કારણે એક ગેડીકરણ એટલે કે ઘડ પડે છે. એટલે કે આવી રીતે પર્વત આકારે ગેડીકરણ થવાને કારણે મોટા મોટા પર્વતોની રચના થઈ. હિમાલય પણ આપણે ત્યાં જે હિમાલયનો પર્વત રચાયો છે એ પણ આ ગેડીકરણનું પરિણામ છે. હિમાલય પણ બહુ એક મોટો ગેડીકરણ પર્વત ગણાય છે. હિમાલયની પર્વતમાળા એ ગેડીકરણને કારણે અસ્તિત્વમાં આવી છે.
તો આ ગતિવિધિ છે એ લાખો વર્ષો સુધી પ્લેટોની એકબીજાને અપસરણ અને અભિસરણ થવાની પ્રક્રિયા થતી રહી. વર્ષો દરમિયાન ભૂમિખંડો એમના આકારો સ્થાનફેર સતત થતું રહ્યું છે. એકબીજાથી વિપરીત ખસી જવાને કારણે પૃથ્વીની જે આ પરસ્પર જે પ્રતિક્રિયાઓ અસ્તિત્વમાં આવી એને કારણે જો વિપરીત ખસી જાય છે એટલે એને કારણે શું થાય તો કે અહીંયા ખાલું બહુ મોટું પડી જાય છે અને એને કારણે ત્યાં મહાસાગરો બને છે, એકબીજાની નજીક આવે છે તો એ બે પ્લેટો અથડાય છે એટલે ત્યાં શું બને છે, પર્વતો બની જાય છે. એટલે આમ પ્લેટો એકબીજાથી દૂર ખસે ત્યાં ભૂમિખંડોમાં મહાસાગરોનું નિર્માણ થયું. આ બે પ્લેટો આમ દૂર ખસી ગઈ, અહીંયા વચ્ચે મહાસાગર તમે જુઓ છો. તો આમ પ્લેટો એકબીજાથી દૂર જાય એને કારણે શું થાય, અપસારી પ્લેટો છે એ દૂર જાય અને અભિસારી એ નજીક આવે. તો એને કારણે મહાસાગરોનું નિર્માણ દૂર જવાને કારણે થયું છે, દૂર ખસવાને કારણે થયું છે. અને પ્લેટો જે નજીક આવી છે એને કારણે એ પ્લેટોમાં બે પ્લેટો અથડાવાને કારણે ત્યાં પર્વતોનું નિર્માણ થયું છે. એટલે આમ ભૂમિખંડો અને મહાસાગરોમાં બહુ મોટી ફાટોનું નિર્માણ થયું અને પરિણામે આ જે ભૂમિખંડો છે એ સતત ખસતા રહેતા પ્લેટો છે. જે પ્લેટો સતત ખસતી રહેતી હોય છે એટલે કે સ્થિર ન હોય, એમાં સતત ફેરફાર થતો રહેતો હોય છે તો એને શું કહેવાય, રૂપાંતરિત પ્લેટ. શું કહેવાય એને, રૂપાંતરિત. રૂપાંતરિત એટલે શું, સતત રૂપાંતરણ થતું હોય, સતત એમાં ફેરફાર થતો રહેતો હોય અને રૂપાંતરિત પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. આપણે અહીંયા ચિત્રમાં જોઈએ તો પ્લેટો છે એનું અપસરણ અને અભિસરણ એટલે કે બે નજીક આવે છે એને અભિસરણ કહેવાય અને એકબીજાથી દૂર જાય છે, આમ દૂર જાય છે એને અપસરણ. અપસરણ એટલે ફેલાવું. તમે જુઓ તો પૃથ્વીની સંરચના તમે જુઓ તો ખ્યાલ આવે કે પૃથ્વી આવી રીતે અંદરથી એક એસ્થોનોસ્ફિયર અહીંયા તમને જોવા મળે છે. આ એસ્થોનોસ્ફિયરનું લેયર છે, પડ છે, એ પ્રવાહી અર્ધપ્રવાહી પડ છે અને એની ઉપર પૃથ્વીનું પડ આખું આવેલું છે. આ અર્ધદ્રવિત ખડક છે એસ્થોનોસ્ફિયર એ. અને નીચે પછી તમે જુઓ તો ધગધગતો આપણને લાવા મળે છે. આ પ્રકારે આખી પૃથ્વીની સંરચના આવેલી છે. અહીંયા ઉપર સમુદ્રો અને જમીન ખંડો છે, નીચે એસ્થોનોસ્ફિયર નામની આ અર્ધદ્રવિત પ્લેટ છે અને નીચે લાવા ને એ બધું પ્રકારે જોવા મળે છે. બીજો આપણે ચિત્ર જોઈએ તો જ્વાળામુખી કઈ રીતે અસ્તિત્વમાં આવે તો કે પૃથ્વીની અંદર આ જે લાવા છે એ ફાટમાંથી જ્યારે બહાર આવવાનો પ્રયત્ન કરે આ લાવા ત્યારે જ્વાળામુખી અસ્તિત્વમાં આવે છે. આ જ્વાળામુખી છે એ જે તમે જુઓ તો એની પ્રક્રિયા તમે જુઓ તો ખ્યાલ આવે કે પૃથ્વીની અંદર આ પ્રકારની પ્રક્રિયા સતત થતી રહેતી હોય છે. અહીંયા તમે જુઓ તો આ ગરમ ગરમ લાવા છે, એ લાવા જ્યારે બહાર આવે છે ત્યારે એ જ્વાળામુખી સ્વરૂપે આપણે એને ઓળખીએ છીએ. એ લાવા જ્યારે ઠરી જાય છે ત્યારે જ્વાળામુખી છે એનું પ્રસ્ફોટન ઓછું થઈ જાય છે, રોકાઈ જાય છે. પણ જ્યારે પાછું સક્રિય થાય, પૃથ્વીની આંતરિક ગરમી ઉદ્ભવને સક્રિય થાય એટલે ફરીવાર લાવા રસ બહાર નીકળે છે. તો આમ આપણે એને જ્વાળામુખી તરીકે એને ઓળખીએ છીએ. તો આ પ્રક્રિયા આજે પૃથ્વી ઉપર ઘણા બધા સક્રિય જ્વાળામુખીઓ પણ છે કે સતત એ લાવા ઓકવાનું કામ કરે છે. કેટલાક જ્વાળામુખીઓ છે એને કારણે બહુ મોટા સમુદ્રોની રચના થઈ, જેના વિશે આપણે આગળ ભણવાનું છે. તો ભારત છે એ કરોડો વર્ષ પહેલાં ગોંડવાના લેન્ડ નામની એક મોટી પ્લેટ, એનો એક ભાગ, વિશાળ ભૂમિખંડ એનો એક ભાગ હતો. આ વિશાળ ભૂમિખંડમાં કયા કયા પ્રદેશો હતા તો કે દક્ષિણ અમેરિકા, જેને આપણે અહીંયા કહીએ છીએ આ દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા, આ બધાનો સમાવેશ એક ગોંડવાના લેન્ડ નામની એક આખી મોટી પ્લેટ એમાં થતો હતો. ભારત પણ આ ગોંડવાના લેન્ડ નામની એક મોટી પ્લેટનો જ ભાગ હતો. પણ સમયાંતરે આ પ્લેટ છે એના ટુકડાઓ પડ્યા અને ભારત સહિત આ બધા જે ખંડો છે એ અલગ અલગ ખંડોમાં
વહેંચાઈ ગયા. ભારતની રચના આપણે જોઈએ તો અગાઉ પણ મેં તમને વાત કરી કે ગોંડવાના લેન્ડથી અલગ થઈને ભારતની પ્લેટો ની જે રચના થઈ એ મોટાભાગે ગોંડવાના લેન્ડથી અલગ થઈને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ એ ઉત્તર તરફ એટલે કે આગળ ઉપર ખસવા લાગી, એટલે કે અહીંથી આમ ઉપર ખસવા લાગી. અને અહીંયા આ જે પ્લેટ છે એ યુરેશિયન પ્લેટ છે, આ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ છે. એ યુરેશિયન પ્લેટ અને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટનું બહુ મોટું ટકરાવ થયો કરોડો વર્ષ પહેલાં, લગભગ 5 કરોડ વર્ષ પહેલાંની ઘટના છે. તો 5 કરોડ વર્ષ પહેલાં આ ટકરાઈ બે પ્લેટો અને એને કારણે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવથી અહીંયા ટેથીસ સમુદ્ર જે પહેલાં હતો એ સમુદ્રની જગ્યાએ બહુ મોટો હિમાલયનો પર્વત રચાયો, હિમાલયની પર્વત શ્રેણીનું નિર્માણ થયું. એટલે ભારતનું નિર્માણ આ રીતે હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ બે પ્લેટો અથડાવાને કારણે થયું. કઈ બે પ્લેટો? ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ. હિમાલયની પર્વત શ્રેણી દક્ષિણે એક વિશાળ ખીણ બની અને જેને સમય જતાં હિમાલયના પર્વત શ્રેણીની નીચે ખીણ એટલે કે બહુ મોટો ખાડો બે પ્લેટો અથડાઈ પછી અસ્તિત્વમાં આવ્યો. પણ આ ખાડો છે એ ઉત્તર અને દક્ષિણ તરફથી વહેતી નદીઓ દ્વારા આ જે ખાડો છે એ એના કાપથી બુરાઈ ગયો અને એને કારણે હિમાલયના કાપને કારણે દીપકલ્પી ઉચ્ચ પ્રદેશ અને હિમાલયનો પ્રદેશ એની બંને વચ્ચે આ જે બહુ મોટો ખાડો હતો એ ખાડો હિમાલયની અને દક્ષિણ ભારતની નદીઓ એટલે કે ખાસ કરીને દીપકલ્પી ઉચ્ચ પ્રદેશની નદીઓ, દક્ષિણ ભારતની નહીં પણ ઉત્તર અને દક્ષિણથી વહેતી જે નદીઓ છે એ બધી, એટલે દક્ષિણમાં બધી નદીઓ નહીં પણ કેટલીક નદીઓને કારણે ચંબલ, બેતવા, કેન આ બધી જે નદીઓ છે એ નદીઓ દ્વારા અને ઉત્તરથી ગંગા, યમુના આ બધી જે નદીઓ છે એ બધી નદીઓ દ્વારા બહુ મોટી નદીઓ ઉત્તરમાંથી આપણે બધા જાણીએ છીએ. ગંગા, યમુના, સિંધુ, કાવેરી, સરસ્વતી. કાવેરીને દક્ષિણ ભારતની નદીઓ છે પણ ગંગા, યમુના, સિંધુ આ બધી જે નદીઓ છે એ નદીઓના કાપને કારણે ઉત્તરનું વિશાળ મેદાન અસ્તિત્વમાં આવ્યું. દીપકલ્પી ઉચ્ચ પ્રદેશનો જે પશ્ચિમનો ભાગ છે એ એક વિસ્તૃત જ્વાળામુખીનું પ્રસ્ફોટન થયું એટલે વધારે સુસ્પષ્ટ થયો, વધારે સ્પષ્ટ રીતે અસ્તિત્વમાં થયો. એટલે ઉચ્ચ પ્રદેશનો પશ્ચિમ ભાગ એ તૂટીને નિમજ્જિત થવું એટલે કે તૂટવું, નાના થોડા ભાગમાં તૂટતું જાય. નિમજ્જિત થવું એટલે કે ધીમે ધીમે તૂટવાની પ્રક્રિયા બને. એ તૂટવાની પ્રક્રિયાને પરિણામે આ જે ભાગ છે આ બધો ભાગ એ ત્યાં બહુ મોટો મહાસાગર, અરબ સાગરનું નિર્માણ થયું. એટલે આ નિમજ્જનને કારણે પશ્ચિમનો ભાગ છે એ વધારે સુસ્પષ્ટ થઈ ગયો, જેના વિશે તમે નકશાઓમાં જોશો તો ખ્યાલ આવશે. એટલે આમ ભારતની રચના છે એ કંઈક આવી જ રીતે રોચક રીતે થઈ છે. એટલે આમ ભારતની ભૂખંડની વિવિધતા જોઈએ તો ઘણી બધી છે. ઉત્તરમાં ઊંચાઈવાળા પર્વતો છે, વિસ્તૃત પર્વતમાળા, લાંબી પર્વતમાળા આવેલી છે. ત્યાં ઊંચા પ્રદેશો આવેલા છે, શિખરો આવેલા છે, ઘાટ આવેલો છે. ઉત્તરમાં મેદાની પ્રદેશો ગંગા, યમુના, બ્રહ્મપુત્ર, સિંધુ નદી આ બધી નદીઓ દ્વારા બહુ મોટા મેદાની પ્રદેશો રચાયા છે. આ નદીઓને કારણે આપણે 12 માસ મીઠું પાણી મળે છે. એ હિમાલયની નદીને કારણે શક્ય બન્યું છે. એના કાપને કારણે બહુ મોટા મેદાની પ્રદેશો રચાયા છે. તો ઉત્તરનું જે મેદાન છે એ હિમાલયની આ પર્વતમાળાને કારણે રચાયું છે. દક્ષિણનો ભાગ છે એ દીપકલ્પીય ભાગ ગણાય છે. દીપકલ્પ એટલે શું હોય? આપણે આગળના લેક્ચરમાં ભણ્યા હતા કે જે પ્રદેશની 3 બાજુ પાણી હોય ને એક બાજુ જમીન પ્રદેશ હોય એને દીપકલ્પ કહેવાય. તો દક્ષિણ ભારતનો પ્રદેશ એ દીપકલ્પીય પ્રદેશ છે અને પ્રાચીનતમ ભાગ છે. પ્રાચીનતમ એટલે કે ગોંડવાના લેન્ડની જે પર્વતમાળા મોટો ભૂમિખંડ, જે પ્રાચીન ભૂમિખંડ આપણે અગાઉ ભણી ગયા ને ગોંડવાના લેન્ડ, આ પ્રાચીન ગોંડવાના લેન્ડનો જે વિશાળ ભૂમિખંડ હતો એનો જ ભાગ છે. એ કયો ભાગ છે? ભારતનો દક્ષિણનો વિસ્તાર જે પ્રાચીનતમ છે. દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશને 2 અલગ અલગ ધાર સ્વરૂપે
જોવા મળે છે. પૂર્વ અને પશ્ચિમના છેડા ઉપર તટીય મેદાનો આવેલા છે, એટલે નાના નાના તટીયો સાંકડા મેદાનો છે, કારણ કે એ વિસ્તાર છે એને બહુ મોટી નદીઓ મળતી નથી, એટલે સાંકડા મેદાનો. ખાસ કરીને પૂર્વની બાજુ છે એ મેદાનો થોડાક મોટા છે, પણ પશ્ચિમ છેડા એ સાંકડા એકદમ મેદાનો છે, જે કચ્છથી લઈને કેરળ સુધી જોવા મળે છે. અને પૂર્વમાં કેરળથી આમ શરૂ કરીએ, આગળ તમિલનાડુથી શરૂ કરીએ અને છેક ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ સુધી જોવા મળે છે. એટલે આમ ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવે છે. ભૌગોલિક દૃષ્ટિએ ભારત મહત્ત્વનું સ્થાન ધરાવે છે, જેના વિશે આપણે ભણી ચૂક્યા છીએ. એટલે ભૂસ્તરી ભારતનું ભૂસ્તરી રચના અને ભૂપૃષ્ઠ પાઠ 1, પાઠ 13મા પાઠમાં આપણે એ બધાનો અભ્યાસ કર્યો. મને એવી આશા છે કે આપ સારી રીતે સમજી ગયા હશો. ન સમજણ પડે તો આપણે પછીથી જ્યારે જ્યારે પણ ટૉપિક આવે ત્યારે એની સ્પષ્ટતા વધારે કરીશું. આગળના પ્રકરણમાં પણ આપણે એની સ્પષ્ટતા કરીશું. પણ તમે ઘરે અભ્યાસ કરજો. તમને પુસ્તક તો મળી ગયા છે, પુસ્તકના આધારે પણ ઘરે બેઠા અભ્યાસ કરજો. વિડીયો પણ જોજો વારંવાર, એટલે જેનાથી તમને જ્યાં પણ સમજણ ન પડે ત્યાં મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ભૂગોળના જે શબ્દો છે, ભૂગોળના અંદર જે શબ્દો વાપરવામાં આવ્યા છે એ શબ્દોનો અર્થ તમને આવડવો જોઈએ. પ્લેટ એટલે એક જમીનનો એક ટુકડો, જેને આપણે પ્લેટ કહીએ છીએ. મૃદાવણી પ્લેટ એટલે કે ઉપરનો જે જમીન વિસ્તાર છે એ અપસારી અને અભિસારી, અપસારી અને અભિસારી. અપસારી એટલે કે એકબીજાથી દૂર જાય, અને અભિસારી એટલે કે એકબીજાથી નજીક આવે એવી પ્લેટો. એસ્થોનોસ્ફિયર નામનો ખડક, અર્ધદ્રવિત ખડક જેની ઉપર આખી પૃથ્વી છે, એ નામ છે એનું. તો આવા શબ્દો જે ભૂગોળના શબ્દો છે એ કદાચ તમને ખ્યાલ ન આવે. ગોંડવાના લેન્ડ એક પ્લેટનું નામ છે, એનો અર્થ બીજું કંઈ નથી, પણ એક પ્લેટનું નામ છે, પ્રાચીન પ્લેટ છે. આપણે 7 અલગ અલગ ખંડો છે કહીએ છીએ, એ અલગ અલગ 7 જમીનના ભાગો છે, ટુકડાઓ છે, જેને આપણે પ્લેટ કહીએ છીએ. સારું, ફરી મળીશું. આજે આપણે જે લેક્ચર લીધું અને આગળનું જે લેક્ચર લીધું એ અંગેનું હોમવર્ક તમને આની સાથે હું મોકલું છું. તમારા વોટ્સએપ ગ્રુપમાં આવી જશે. ફોટો પાડીને મોકલું છું, એટલે તમને વધારે સારી રીતે સમજી શકો એ રીતે વ્યવસ્થિત રીતે લખી અને એનો ફોટો પાડી અને વોટ્સએપમાં મોકલીશું. તમારે અગાઉ પણ વાત કરી મુજબ 200 પેજનો ફૂલસ્કેપ ચોપડો બનાવવાનો છે. પાકી નોટ એ રીતે બનાવવાની છે, નાની નોટમાં આપણે લખવાનું નથી. સાથોસાથ હોમવર્ક કરતા રહેજો. જ્યારે પણ સ્કૂલ ખુલે ત્યારે તમારી પાસેથી એ નોટબુક માગીશું. આભાર.